आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયો છે, જેમાં ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક દુકાન છે માયશા જ્વેલર્સ. ત્યાં એક બેન જે છે એ સોનાના બંગડીઓની ખરીદી કરવા આવે છે અને સોનાની બંગડીઓ જોતા જોતા બે જોડી બંગડીઓ એમણે પોતાની પાસે ચોરી છુપીથી લઈ લીધી, ચોરી કરી અને પછી જતા રહ્યા. એ પ્રકારનો બનાવ હતો. તો આ ઘટનાની જાણ જેવી સોનીને થઈ એવી તાત્કાલિક એણે પોલીસને જાણ કરી. સોની પાસે એના સીસીટીવી ફૂટેજ ને એ બધું પણ હતું, જેમાં બહેનનો ચહેરો સ્પષ્ટપણે દેખાતો હતો. એના આધારે પોલીસે આ બેનની તપાસ શરૂ કરી અને એ દરમિયાન આ ગણતરીના કલાકોમાં 24 કલાકની અંદર આ બેન જે છે એ પોલીસને મળી આવ્યા છે. અને એ દરમિયાન બેન પાસેથી પણ સોનાની જે બંગડીઓ છે એ રિકવર થઈ છે અને એમની પૂછપરછ અને તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં જે ચોરી કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એ ઉપરાંત એમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની પણ એક કલ્યાણી ગોલ્ડ પેલેસ નામની દુકાનમાંથી પણ સોનાની બંગડીની એક જોડીની ચોરી કરી હતી. તો આ બેન પાસેથી હાલ સુધીમાં કાગડાપીઠ ખાતે થયેલ ચોરી જે છે એનો મુદ્દામાલ મળી આવ્યો છે. અને એ દરમિયાન આ બેને જે ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની જે બંગડીઓ છે એને વેચવાનો પ્રયાસ કર્યો હતો. તો એની रिकवरी પણ હાલમાં ચાલુ છે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।